ધોળકાના ત્રાસદમાં જૂની પ્રેમ પ્રકરણની અદાલતમાં યુવકની હત્યા. યુવકની કોઈ ઘટના બની સર્જાઈ હતી, જેને લઈને અમદાવાદ ગ્રામ્ય રેન્જ ડીવાયએસપી આપી પ્રતિક્રિયા. ધનજી ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી. રિપોર્ટર સંજીવભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ. ધોળકામાં એક જૂના પ્રેમ પ્રકરણના કેસમાં કોઈ વ્યક્તિની હત્યા થઈ છે. શું છે સમગ્ર બનાવ? શા માટે હત્યા કરવામાં આવી? કેવી રીતે હત્યા કરી અને આરોપીઓને પકડવામાં આવે છે? ધોળકા રૂરલ જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે એના ત્રાસદ ગામનો બનાવ છે. 28 જુલાઈના સવારના આશરે 9 વાગ્યાનો બનાવ છે, જેમાં જે ફરિયાદી છે બાબુભાઈ ઠાકોર, એમના સન જોડે જે ધનજીભાઈ સંજયભાઈ ઠાકોર છે, એમના સન જોડે એમના ખેતરમાં ગયા હતા. ત્યારે 5 લોકોએ એક ગેરકાયદેસર મંડળી બનાવીને વેરિયસ હથિયારના સાથે, જેમ લાકડી, પાઇપ અને ધારિયા લઈને એમના ઉપર એટેક કર્યો હતો. અને જે આપણા વિક્ટીમ છે ધનજીભાઈ સંજયભાઈ ઠાકોર, એમને સારવાર દરમિયાન ઈજા થયેલી હતી, તો સારવાર હેઠળ લઈ ગયા ત્યારે એમની મોત થયેલી છે. સદર બનાવ દરમિયાન જે ફરિયાદી છે બાબુભાઈ ઠાકોર, એમને બી ઈજા થયેલી છે. અને આમાં કુલ 5 આરોપી હતા. 5 આરોપી, મુખ્ય આરોપી સુનિલભાઈ ઠાકોર છે, જેમાં જે બનાવનું ડિટેલ એ રીતે છે કે સુનિલભાઈ ઠાકોરના મધરનું વિક્ટીમ જોડે 10 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોવાના શક વહમ આધાર ઉપર અને જૂની અદાવત અને ગ્રજના આધાર ઉપર આ જે પ્લાન કરીને મર્ડર કરવામાં આવ્યું છે. ટોટલ જે 5 આરોપી છે એમાંથી 4 આરોપી અત્યારે કસ્ટડીમાં છે અને 1 આરોપી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. જે અને એ લોકોના કોઈ ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ કે નથી, અને જે ફરિયાદી છે એ બી હોસ્પિટલમાં છે.